નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. હું છું આપનો મિત્ર ચાવડા. દરેકને સવારના રામ રામ. મિત્રો આપણે આગ્રા પહોંચી ગયા છીએ. જો કે સવારે 7 વાગે ટ્રેન અહીં પહોંચી અને પાલનપુરથી 6 વાગે સાંજે બેઠા હતા ટ્રેનમાં. તો અત્યારે હાલ આગ્રા આપણે પહોંચી ગયા છીએ. દરેક મિત્રો વિડીયોના અંત સુધી જોડાઈ રહ્યા છો અને ચેનલને ફોલો કરવા વિનંતી. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો બતાવું આગ્રાનું જે બોર્ડ છે એ. આગ્રા ઉત્તર મધ્યમ રેલવે. ટ્રેનમાં મુસાફરી કરવાની જોરદાર મજા આવી ગઈ. મિત્રો તમે પણ મુસાફરી કરવા ગમે ત્યારે જો તો આ વિસ્તારનો એમ કે દર્શકો સુધી વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને દર્શકોને પણ જોવાની મજા આવે અને એ લોકોને પણ ફરવાનું થોડુંક પસંદ આવે. જો આ છે આગ્રા સ્ટેશન. ત્યાંના જવાન, અહીંના જવાન આપણે ડ્યુટી પર ઊભા છે. મિત્રો આપણે આગ્રા પહોંચી ગયા છીએ. દરેક વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. અને ટ્રેનમાં મુસાફરી કરવાની પણ બહુ મજા આવી ગઈ. થોડુંક કેમ કે તકલીફ પડી, એડજસ્ટ કરી લીધું. ટ્રાફિક બહુ હતી તો એડજસ્ટ કરી લીધું, પણ મજા આવી ગઈ. અત્યારે આગ્રા પહોંચી ગયા છીએ. હજી પાલનપુરથી અહીંયા આવ્યા, આટલું ને આટલું ત્યાં હજી ડબલ હજી રૂટ બાકી છે. અહીંથી હમણાં સીધી હમણે 9 વાગ્યાની ટ્રેન છે, એ સીધી પટના પહોંચાડશે. તો દરેક મિત્રો, દર્શક મિત્રોને મારા વિડીયોના અંત સુધી જોડાઈ રહ્યા વિનંતી અને મારા વિડીયોને શેર કરજો. દરેકને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. આગ્રા છાવની ઉત્તર મધ્યમ રેલવે. જે આપણી 4 દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. જે ઉત્તર દિશા છે એની જે મધ્યનો જે ભાગ કહેવાય એ આગ્રા મધ્યનો ભાગ કહેવાય છે. ત્યાં આરો વિસ્તાર જે છે ને એ મધ્યનો ભાગ ગણાય છે. દરેક વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. જય ભવાની.